ભગવાન કહે છે કે જે જીવ મને જે રીતે ભજે છે ને, હું એને એ રીતે એનું પ્રતિફળ આપું છું. મતલબ એવો વિચાર ન કરી શકાય કે કોઈ શિવ ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે, કોઈ બ્રહ્માનો ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે, કોઈ શક્તિનો ઉપાસક છે તો એને પરમાત્મા નહીં મળે. પરમાત્મા બધાને મળશે. તમારી દ્રષ્ટિ કેવી છે? તમે ક્યાં પરમાત્માને ઈચ્છો છો? ક્યાં પરમાત્માને જોઈને તમને મનમાં શાંતિનો અનુભવ થાય છે? ક્યાં પરમાત્માના વિગ્રહને જોઈને મનમાં એક આહલાદ થાય છે, મનમાં એક પ્રસન્નતાની અનુભૂતિ થાય છે, એક વિશિષ્ટ પ્રકારની શાંતિ મળતી હોય છે. બસ એ સ્વરૂપમાં આપણે આપણું મન કેન્દ્રિત કરીને પરમાત્માનો ભાવ એના અંદર આવિર્ભૂત કરીને ત્યાં જ આપણે આપણી ભક્તિ આગળ વધારવી જોઈએ. અહીંયા આપણે પુષ્ટિ માર્ગીય છીએ તો પુષ્ટિ માર્ગથી વિચાર કરીએ, શ્રી મહાપ્રભુજીના મંતવ્યનો વિચાર કરીએ તો મહાપ્રભુજી તો બહુ સ્પષ્ટ કહે છે, અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુત દોષ વર્જિતમ. વ્યાખ્યા નહીં કરું, વધારે સમજી જાઓ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ, કૃષ્ણાત પરમ તત્વ અહમપી ન જાનામિ. એનાથી વગર બીજું હું કોઈ જાણતો જ નથી. આ પુષ્ટિ માર્ગીય પદ્ધતિ છે. કેમ? કેમ કે સ્વયં ભગવાને ભગવદ્ ગીતાના અંદર કહ્યું છે કે જે મને જે રીતે ભજે, અમે તો કૃષ્ણ રૂપે ભજવા આવ્યા છીએ. કેમ કે કૃષ્ણ, આપણે ત્યાં કહેવાય ને, કૃષ્ણ લૂંટાવનારો છે. એ વાટતો નથી, એ લૂંટાવે છે. આપણે ત્યાં બહુ સરસ વાત કહેવાય કે વાટવામાં મર્યાદા હોય. બીજા દેવતાઓને જેટલું ભજો ને એટલું દાન આપે. તમે માગ્યું હોય કે મારે આ જોઈએ છે તો એ પ્રદાન કરે. જ્યારે કૃષ્ણ તો જોઈતું હોય એનાથી વધારે પણ આપી દે. એને વાટતા આવડતું જ નથી, એનામાં ગણતરીઓ નથી, એ કર્મના ચોપડાઓ નથી રાખતો. એ જ્યારે જીવ જે રીતે એના પાસે આવે, એનો અંતઃકરણ શુદ્ધ જોઈને, એનો પ્રેમ જોઈને પરમાત્મા બધા અપરાધોને ક્ષમ્ય કરીને એને એનું ફલદાન કરે છે, એને સુખી કરે છે. અભિષ્ટ ફલની નું દાન સ્વયં કૃષ્ણ કરતા હોય છે. પણ મૂળ વાત કહેવાની કે આટલા બધા દેવમાં આપણે કોને ઈષ્ટ માનવા? તો શ્રીમદ ભાગવતનો આધાર લઈએ અને એક તાત્વિક વિચાર કરીએ તો આખા શાસ્ત્રનો જ્યારે આપણે સંગ્રહ કરીએ, એને બરાબર જો વાંચીએ તો આપણને એક વાત બધા કરતા જુદી લાગશે. કઈ વાત? કે ભગવાન કૃષ્ણ સિવાય એવા કોઈ પણ ભગવાનના અવતારે એમ નથી કહ્યું કે હું જ બ્રહ્મ છું, હું જગતનો નિયામક છું, મારાથી જગતની ઉત્પત્તિ છે, મારાથી જગતની સ્થિતિ છે, મારાથી જગતનો વિલય છે, તારામાં, મારામાં, અહીંયા ત્યાં સર્વત્ર એ હું જ છું. આપણે તો એમ કહેવાય કે રામકૃષ્ણ એ બંને પૂર્ણાવતાર છે, પણ છતાંય રામચંદ્રજીએ પણ ક્યાંય રામાયણમાં એમ નથી કહ્યું કે હું જ પરમાત્મા છું. કહેવાનો તાત્પર્ય એ છે કે આ કહેવા માટે પૂર્ણ રૂપતા જોઈએ, અન્યથા ભાવ ન લેતા. રામચંદ્રજી પૂર્ણ છે, રામચંદ્રજીમાં કઈ કમી નથી, એ પણ ભગવાનના મૂળ અવતાર જ છે. પણ એમનું કાર્ય જુદું હતું અને કૃષ્ણનું કાર્ય જુદું હતું. જેમ ઋષિઓએ વિનંતી કરી ત્યારે કેમ રામચંદ્રજીએ કહ્યું કે અત્યારે નહીં, આવતા વખતે વાત, જ્યારે કૃષ્ણ બનીને આવીશ ને ત્યારે એ તારા મનોરથો, તમારા મનોરથો પૂર્ણ કરીશ. તો મૂળ વાત કહેવાની કે કૃષ્ણ અવતાર એક એવો અવતાર છે કે જેને મારે એમ નથી મૂલવો કે તમે બાકી બધાને ઓછા ગણો અને આને મેઇન ગણો. હું પોતાનો ભાવ અભિવ્યક્ત કરવાની વાત કરું છું. ક્યાંય અહીંયા કોઈ દેવતાઓનું અપમાન નથી, કેમ કે બધા જ દેવતા ભગવાનના અંશ છે. આપણે ત્યાં ઘણીવાર એવું થતું હોય ને કે જે કોઈ રામચંદ્રજીનો ઉપાસક હોય ને તો બીજા બધાને માને નહીં, બાકી બધા નીચા. કોઈ કૃષ્ણનો ઉપાસક હોય ને તો એમ કે આ બધા નીચા. કોઈ શિવનો ઉપાસક હોય ને તો કે આ બધા નીચા. અરે ભાઈ, આ નીચા ઊંચા શું હોય? અહીંયા સમજ તો ભાવ જ રાખો. તમારી બુદ્ધિ ક્યાં છે?
તમારું મન ક્યાં છે, તમારી સ્થિતિ કઈ જગ્યાએ જઈ રહી છે, બસ તમે એને પોતાના ઈષ્ટ તરીકે માનતા આપોઆપ તમારી ગતિ એ તરફ થઈ જશે, આપોઆપ તમે એમ આગળ વધશો. એ જ કૃષ્ણની કથા આજે હું અહીંયા કહેવા આવ્યો છું કે આપણે સૌ જાણીએ કે કેમ કૃષ્ણ બધા કરતા જુદા છે. એવું તે શું જુદાપણું બધા કરતા એનામાં દર્શાય છે, એ આપણે આ 5 દિવસના અંદર સત્સંગમાં લેવાનું છે. તો આપણને ખબર પડે કૃષ્ણ કોણ છે, કૃષ્ણએ જગતને શું આપ્યું. અને આજે જે લોકોને અજ્ઞાન છે, એને સમજણ નથી, એ લોકોને પણ સમજાય કે કૃષ્ણ એ સંસારી નથી, અપિતુ સંસાર નાશક છે. લોકો કૃષ્ણને એક સામાન્ય મનુષ્યની જેમ મૂલવે છે. માયા મનુષ્યસ્ય વદસ્ય વિદ્વન એમ કહે ને. આ માયાના કારણે આપણને કૃષ્ણની લીલાઓ છે ને લૌકિક જેવી લાગે છે, એક સામાન્ય મનુષ્ય જેવી લાગે છે આપણને. પણ આજે આપણે એ જ સમજવાનું છે. આજ તો સમય ઓછો છે, જ્યાં સુધી કથા લેવાશે ત્યાં સુધી લેશું, કાલથી આપણે વધારે સમય પ્રાપ્ત કરશું. પરંતુ આજે એ વાત તો સ્પષ્ટ છે કે પહેલા તો એ મગજમાંથી કાઢી નાખજો કે કૃષ્ણ કોઈ લૌકિક પુરુષ છે. દૃષ્ટિ બદલાશે તો ભાવ બદલાશે. જો દૃષ્ટિ આપણા જેવી લાગશે તો એનામાં ભાવ નહીં આવે. એક વાત સમજી લ્યો, કૃષ્ણને એક લૌકિક પુરુષની જેમ ન ગણો. લૌકિક પુરુષની જેમ ગણવાથી અસંભાવના, વિપરીત ભાવના પેદા થાય છે અને આપણે કૃષ્ણના મૂળ તત્વોને સમજી નહીં શકીએ. કૃષ્ણની કથા આમ તો ઠેર ઠેર જગ્યાએ શાસ્ત્રોમાં વર્ણિત છે, પરંતુ મુખ્ય રૂપમાં જોઈએ તો શ્રીમદ ભાગવતના અંદર દશમ સ્કંદ એનું હૃદય છે. ભગવાન નું જે વિગ્રહ છે, આપણે ત્યાં કહેવાય દ્વાદશ અંગ પુરુષના છે, દ્વાદશાંગો વૈ પુરુષ. પુરુષના 12 અંગ છે, 12 અંગ છે. તો એ જ 12 અંગ શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. 12 અંગ અને 12 સ્કંદ એને સમાન ગણવા. દશમ સ્કંદ એ નિરોધ છે. દશમ સ્કંદ એ નિરોધ છે, એ ભગવાનનું હૃદય છે. નિરોધ લીલા એટલે શું? પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ. બહુ સુંદર અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે, જે આપણે અત્યારે ખાસ સમજવું, કેમ કે આપણે શું કરવા જઈ રહ્યા છીએ એની આપણને પહેલા સમજણ હોવી જોઈએ. દશવિધિ લીલા પ્રભુએ આ શ્રીમદ ભાગવતના અંદર શ્રી આચાર્ય ચરણે આપણને સૌને જ્ઞાપિત કરી કે શ્રીમદ ભાગવતના અંદર દશવિધિ લીલા છે. એમાં મુખ્ય લીલા એ છે નિરોધ લીલા. અને નિરોધનો અર્થ શું? તો કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક આસક્તિ ઇતિ નિરોધ.